એક આ બીજેપીની વાત થઈ, વિકાસની રાજનીતિ, વિકાસનું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. જેમ કે આ પાણીની વાત થાય ત્યારે જયારે લોકોને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ભાઈ નર્મદાના પાણી છે, ખેતી છે, આ બધામાં ડેવલપમેન્ટ દેખાય છે. એક સવાલ એવો પણ જયારે લોકોને પૂછે ત્યારે ધ્યાનમાં આવે છે કે કોંગ્રેસના જે અત્યારે ઉમેદવાર છે જ્ઞાનીબેન, એ પણ 2 ટર્મથી ધારાસભ્ય છે, એમનું પણ એક વર્ચસ્વ છે. ત્યારે એક ટક્કર એવું લાગે છે લોકોને કે ના બંને બહેનો જે છે સામ સામે છે. તો ત્યારે કઈ રીતનું પૂછી રહ્યા હું જ્યારે લોકોની વચ્ચે જઉં છું પ્રચારમાં, અને લોકો મને બનાસની દીકરી તરીકે બહુ આશીર્વાદ આપી રહ્યા છે. બનાસની દીકરી તરીકે એમની બહુ લાગણી જોડાયેલી છે. એમાં મહિલાઓની ખાસ લાગણી જોડાયેલી છે કે આપણી જ કોઈ બેન આપણા સામે ઊભી છે, આપણી મદદ કરવા માટે ઊભી છે. અને લોકોનું પ્રચંડ જનસમર્થન મને જે મળી રહ્યું છે, અને મારે તો 36 કોમના સમાજને આગળ લઈ જવાનો છે. મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, બધા જ સમાજનો સાથે રાખીને વિકાસનો જે મંત્ર છે એને પૂરો કરવાનો છે. એટલે મારે બધા જ સમાજની ચિંતા કરવાની છે. એટલે મને લાગે છે કે બધા મારી જોડે રહેશે અને બનાસકાંઠા વતી પ્રચંડ વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું. આ